ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી આગળ લખવાનું છે. થોડીક વ્યાખ્યા લખવાની છે. જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ અને આગળના લેસનની પણ. એમાંથી તમને કોઈ પણ વ્યાખ્યા પૂછાય પરીક્ષાની અંદર. વ્યાખ્યા એવી રીતે પૂછાય કે નીચેના શબ્દોનો અર્થ સમજાવો અથવા સંકલ્પના, અથવા એમ જ લખ્યું હોય કે નીચેના શબ્દો વ્યાખ્યા સમજાવો. તો વ્યાખ્યા, અર્થ અથવા સંકલ્પના. હવે પહેલી વ્યાખ્યા લખાવું છું. લખજો મૃદાવરણ. મૃદાવરણ લખો. મૃદ એટલે માટી. મૃદ એટલે માટી. લખો મૃદાવરણ એટલે માટીનું આવરણ. મૃદાવરણ એટલે માટીનું આવરણ. આગળ પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને. પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે. પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે. માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે. તેથી તેને ઘનાવરણ પણ કહે છે. તેથી તેને ઘનાવરણ પણ કહે છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. પછી તમને બીજી વ્યાખ્યા લખાવું છું. પ્રદૂષણ લખો. પ્રદૂષણમાં જમીન, પાણી, હવા. જમીન, પાણી, હવા વ્યાખ્યા છે પ્રદૂષણ. જમીન, પાણી, હવા વગેરે સજીવોના જીવન માટેના જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ માટે મલિનીકરણ યાની ગંદુ, ખરાબ, મેલું એવો અર્થ થાય. પ્રદૂષણ માટે મલિનીકરણ શબ્દ પણ પ્રચલિત છે. પ્રદૂષણ માટે મલિનીકરણ શબ્દ પણ પ્રચલિત છે. ત્યાર પછી લખો જલાવરણ. ત્રીજી વ્યાખ્યા આવે છે જલાવરણ. લખો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જલાશયોનો. ફરીથી બોલું છું. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ
જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર, પૃથ્વી સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલું છે. 71% ભાગ પર વ્યાપેલું છે. એના પછી લખો ત્રીજી વ્યાખ્યા, વાતાવરણ. વાતાવરણ એમાં લખો પૃથ્વીની સપાટીથી લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી, પૃથ્વીની સપાટીથી લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. એમાં આગળ લખો વાતાવરણ. વાતાવરણ રંગહીન. વાતાવરણ રંગહીન. રંગહીન, સ્વાદરહિત. સ્વાદરહિત એટલે સ્વાદ વગરનું, રંગહીન એટલે રંગ વગરનું, સ્વાદરહિત અને વાસરહિત. વાસરહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. તેમાં કેટલાક પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. જો મેં તમને અત્યારે આ લખાયું ને એ બીજા લેસનનું છે અને થોડાક પ્રશ્નો મેં બાકી રાખ્યા છે. વાતાવરણની ઉપયોગિતા, પૃથ્વી વિશે તમે શું જાણો છો અને પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, અને હજી 1-2 વ્યાખ્યા છે એટલું હું બાકી રાખું છું અને ત્રીજા લેસનમાંથી કરાવરાવું છું તમને. ત્રીજું લેસન બંધારણ, એમાં ખાલી જગ્યા, વિકલ્પો અને અમુક પ્રશ્ન છે એની નોંધ કરી લેજો. અને કારણ કે ટેસ્ટ છે એટલે ટેસ્ટમાં આ લેસનમાંથી આપણે લીધું છે એટલે એટલી પ્રશ્નોત્તરી હું તમને કરાવું છું. હવે જો ત્રીજું લેસન, એમાં સ્વાની અંદર પેલા વિકલ્પી પ્રશ્નો છે, 12 વિકલ્પી પ્રશ્નો છે. 12ના જવાબ મેં અહીંયા લખ્યા છે. એમાં જો હું પ્રશ્ન બોલતી જાઉં છું અને જવાબ તમને કહેતી જાઉં છું. જો પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? એમાં જવાબ આવે છે સી, આમુખથી. બીજો પ્રશ્ન છે, બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી હતી? તો એમાં જવાબ આવે છે એ 9 ડિસેમ્બર 1946ના દિવસથી. પછી ત્રીજો પ્રશ્ન છે, બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા હતા? જો અધ્યક્ષ પદે, એમાં જવાબ છે બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. ચોથો પ્રશ્ન જવાબ છે, બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષ પદે રચવામાં આવી હતી? એનો જવાબ આવે છે ચોથો એ, ડૉક્ટર BR આંબેડકરના. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે 5મો, નીચેનામાંથી કોણ બંધારણ સભાના સ્ત્રી સભ્ય હતા? એમાં જવાબ છે ડી, સરોજિની નાયડુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? એમાં જવાબ છે સી, 26 ડિસેમ્બર 1949ના દિવસે. ત્યાર પછીનો 7મો પ્રશ્ન છે, આપણા બંધારણનો અમલ ક્યાંથી શરૂ થયો? તો જવાબ આવે છે બી, 26 જાન્યુઆરી 1950ના દિવસથી. 26 જાન્યુઆરી 1950ના દિવસથી. 8મો પ્રશ્ન છે, કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો? એમાં જવાબ છે એ, 26 જાન્યુઆરીના દિવસને. 9મો પ્રશ્ન છે, આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે? એમાં જવાબ છે ડી, દર 5 વર્ષે. 5 વર્ષે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
જવાબ છે એ 18 વર્ષની. 11મો પ્રશ્ન છે સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? એમાં જવાબ છે બી રાજ્યસભા. અને 12મો પ્રશ્ન છે સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? એમાં જવાબ છે સી લોકસભા. હવે જો એના પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યાનો, તો પહેલી ખાલી જગ્યા બોલું છું. ખાલી જગ્યાના જવાબ મેં જે ડેસ્કમાં આવે છે એ બધાએ જવાબ લખી નાખ્યા છે. તો પહેલી ખાલી જગ્યા બોલું છું. આપણા બંધારણની શરૂઆત, તો ખાલી જગ્યા એ એમ કે બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, એમાં આવશે આમુખ. જો અહીંયા આમુખ લખ્યું છે, પહેલી ખાલી જગ્યા જવાબ. પછી બીજી ખાલી જગ્યા બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ 9 ડિસેમ્બર ખાલી જગ્યાથી શરૂ કર્યું, તો બીજી ખાલી જગ્યા છે 1946. ત્યાર પછીનું ત્રીજું આવે છે ત્રીજી ખાલી જગ્યા બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ. ત્રીજી ખાલી જગ્યામાં આવશે ડોક્ટર BR આંબેડકર હતા ખરડા સમિતિના અધ્યક્ષ. ત્યાર પછીની ચોથી ખાલી જગ્યા છે બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા, તો એમાં આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછીની પાંચમી ખાલી જગ્યા છે ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવ્યું. જો પાંચમી ખાલી જગ્યા ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ પસાર કરવામાં આવ્યું. ત્યાર પછીની છઠ્ઠી ખાલી જગ્યા છે ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના દિવસથી ખાલી જગ્યામાં આવશે 1950ના દિવસથી અમલમાં આવ્યું. ત્યાર પછીનું આવે છે બંધારણથી ઘણા ઉદ્દેશો સિદ્ધ થાય છે. સાતમી ખાલી જગ્યા એમાં આવશે ઉદ્દેશો. ત્યાર પછી આવે છે આઠમી ખાલી જગ્યા ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી, તો ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, લોકશાહી. ત્યાર પછીની આવે છે નવમી ખાલી જગ્યા આપણા દેશમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે, ખાલી જગ્યામાં 5. 10મી ખાલી જગ્યા છે દેશની સામાન્ય ચૂંટણીઓમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપી શકે છે. 10મી ખાલી જગ્યામાં આવશે 18. ત્યાર પછીની 11મી ખાલી જગ્યા છે ભારત એક ખાલી જગ્યા અને પ્રજાસત્તાક દેશ છે, તો ભારત બિન સાંપ્રદાયિક ખાલી જગ્યામાં આવશે બિન સાંપ્રદાયિક 11મી ખાલી જગ્યા અને પ્રજાસત્તાક દેશ છે. ત્યાર પછી આવે છે 12મી ખાલી જગ્યા બાબા સાહેબ આંબેડકરે બંધારણના ઇલાજ, એમાં આવશે ખાલી જગ્યામાં આત્મા કહ્યો છે. જો આખી ખાલી જગ્યા બોલું છું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો આત્મા કહ્યો છે. 12મી ખાલી જગ્યા છે એમાં આત્મા આવશે. હવે જો મેઇન મુખ્ય ત્રીજો પ્રશ્ન છે ખરા ખોટા વિધાનો. ખરા ખોટા વિધાનોમાં હું બોલતી જાઉં છું, નિશાની કરતા જાજો. એમાં પહેલું વિધાન આપણા દેશના બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી થાય છે, હકોથી નહીં આમુખથી. વિધાન પહેલું ખોટું. પછી બીજું આવે છે ડૉક્ટર BR આંબેડકર બંધારણ સભાના અધ્યક્ષ ચૂંટાયા હતા, આંબેડકર નહોતા, રાજેન્દ્ર પ્રસાદ હતા, એટલે બીજું વિધાન ખોટું આવે છે, બીજું ખોટું. ત્રીજું આવે છે બંધારણ નિર્માણની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ, એમાં એ સાચું છે, 166 બેઠકો થઈ હતી એના માટે. ત્યાર પછી આવે છે બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં, આ વિધાન સાચું છે. ત્રીજું સાચું, ચોથું સાચું. પછી પાંચમું આવે છે ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે, આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી આવે છે છઠ્ઠું ન્યાયતંત્ર સંસદે ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે, આ વિધાન ખોટું. ત્યાર પછીનું આવે છે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓનો સમગ્ર દેશને લાગુ પડે છે, આ વિધાન સાચું. હવે જો બધાયનો ક્રમ ફરીથી બોલું છું, પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું અને સાતમું સાચું છે. હવે જો નીચે પ્રશ્ન છે સ્વાપોથીની અંદર આ રીતનો પ્રશ્ન આવશે, મને ઓળખી મારું નામ લખો. તમને એક વાક્ય આપેલું હોય, એમાં પહેલું વાક્ય જો હું બોલું છું તો સામે તમારે એ રીતનો જવાબ લખવાનો. જો હું એક સંઘ રાજ્ય છું,
ભારત છે એ સંઘ રાજ્ય છે કે રાજ્યનો બનેલો દેશ છે, એટલે જવાબમાં સામે આવશે ભારત. મને ઓળખી મારું નામ લખો, એમાં પહેલું વિધાન હું એક સંઘ રાજ્ય છું, એમાં આવશે ભારત. પછી બીજો છે હું રાજ્યનો બંધારણીય વડો છું. બંધારણીય વડા કોણ કહેવાય? રાષ્ટ્રપતિ, એટલે રાષ્ટ્રપ્રમુખ. બીજો જવાબ આવે રાષ્ટ્રપ્રમુખ. ત્યાર પછી મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં, એમાં આવે બંધારણ. દેશનું શાસન કરવા માટે બંધારણ ઘડવું પડે. બંધારણ એટલે કે નિયમો ઘડવા પડે. નિયમ અનુસાર દેશનું શાસન ચાલે, ક્રમવાઇઝ. એ કે પહેલાં કોને મહત્ત્વ આપો એ રીતના નિયમો બનાવવા પડે. બંધારણ. પછીનું ચોથું વાક્ય છે હું ભારતનો ગણતંત્ર દિવસ છું, એટલે કે આપણો પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ કયો છે? 26 જાન્યુઆરી. એમાં આવશે 26 જાન્યુઆરી. ત્યાર પછી આવે છે પાંચમું, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ હતી. એટલે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર. ત્યાર પછીનો છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે મને ચૂંટી કાઢવામાં આવ્યો હતો, તો એનો જવાબ થશે છઠ્ઠો ક્રમ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી સાતમું વાક્ય છે મને ભારતીય બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. મને ભારતીય બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. એમાં જવાબ લખજો બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારને. બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારને. હવે જો આ પ્રશ્ન એવી રીતે આપ્યો કે મને ઓળખી મારું નામ લખો, તો આવી રીતે બીજા ત્રીજા લેસનમાંથી ન પણ અંદર ચોપડીમાંથી વાક્ય કાઢીને તમને આવા પ્રશ્ન પૂછવામાં આવે. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે વાસ્કો દ ગામમાં ભારત આવ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતો? ઝામોરીન હતો. તો કાલિકટમાં આવી રીતે વાક્ય બનાવીને તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમને ખબર પડવી જોઈએ. ત્યાર પછી આવે ધારો કે અંગ્રેજ જહાજ લઈને પેલો કેપ્ટન કોણ આવ્યો હતો, એટલે કપ્તાન કોણ આવ્યો હતો અંગ્રેજ જહાજ લઈને પેલું, તો એમાં હોકિન્સ આવે. તો આવી રીતે વાક્ય બનાવીને તમને પ્રશ્ન પૂછવામાં આવે. તો મને ઓળખી મારું નામ, તો તમે ચોપડી પણ વાંચજો એટલે તમને આવા વાક્યો આવડી જાય. હવે જો પ્રશ્ન જવાબ આવે છે, પ્રશ્ન જવાબ તમને હું લખાવું છું લેસન 3ના, અને એ પહેલાં એક બે વ્યાખ્યા લખાવી દઉં. એમાં લખો વ્યાખ્યા લોકશાહી. લોકશાહીની વ્યાખ્યા લખો. લોકશાહી એટલે લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. ત્યાર પછી આવે છે બંધારણની વ્યાખ્યા. લખો બંધારણ એટલે દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. તો લોકશાહી અને બંધારણ. પછી આગળના લેસનની તમને મેં વ્યાખ્યા લખાવી, તો પરીક્ષામાં પૂછાય તો તમે આ જે લખાયું છે એ રીતે તમે દર્શાવીને લખી શકો છો, અથવા તમારી રીતે પણ સમજાવીને લખવું હોય તો લખી શકાય. હવે જો ત્રીજા લેસનના આપણે સ્વાપૂર્તિ કરીએ છીએ પ્રશ્ન જવાબ, ટૂંકા પ્રશ્ન જવાબ. એમાં લખજો પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે? લખો જવાબ ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મ નિરપેક્ષતા અને અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધાર સ્તંભ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે
બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી હતી? બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી હતી? લખો જવાબ. બંધારણ સભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર 1946ના દિવસથી કરી હતી. બંધારણ સભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર 1946ના દિવસથી શરૂ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, બંધારણ સભામાં ક્યાં રાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થયો હતો? બંધારણ સભામાં ક્યાં રાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થયો હતો? લખો. બંધારણ સભામાં જવાહરલાલ નેહરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અલ્પવિરામ કરતા જાજો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, મૌલાના અબુલ કલામ આઝાદ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવ સિંઘ જેવા અગ્રણી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એના પછીનો પ્રશ્ન, બંધારણ સભામાં ક્યાં બંધારણીય નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? બંધારણ સભામાં ક્યાં બંધારણીય નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? લખો. બંધારણીય નિષ્ણાંતો તરીકે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, અલ્પવિરામ, પછી લખો ડૉક્ટર બી આર આંબેડકર, અલ્પવિરામ, કે એમ મુનશી જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કે એમ મુનશી જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એના પછીનો પ્રશ્ન, બંધારણ સભામાં અગ્રણી સ્ત્રી સભ્યો કોણ હતા? લખો. એમાં બંધારણ સભામાં અગ્રણી સ્ત્રી સભ્યો સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત બંધારણ સભામાં અગ્રણી સ્ત્રી સભ્યો હતા. સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત બંધારણ સભામાં અગ્રણી સ્ત્રી સભ્યો હતા. એના પછીનો પ્રશ્ન, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? લખો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. એના પછીનો પ્રશ્ન, બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી? લખો. ડૉક્ટર બી આર આંબેડકરના
અધ્યક્ષ પદે બંધારણની ખરડા સમિતિ રચવામાં આવી હતી. બંધારણની ખરડા સમિતિ રચવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન, બંધારણ સભાએ બંધારણને ક્યારે પસાર કર્યું? બંધારણ સભાએ બંધારણને ક્યારે પસાર કર્યું? લખો 26 નવેમ્બર 1949ના દિવસે 1949ના દિવસે બંધારણ સભાએ બંધારણને પસાર કર્યું. બંધારણ સભાએ બંધારણને પસાર કર્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારત ધર્મની દ્રષ્ટિએ કેવી ભાવના ધરાવતું રાષ્ટ્ર છે? લખો ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ. ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? લખો જવાબ, ભારતના નાગરિકને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરે મતાધિકાર મળે છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરે મતાધિકાર મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના અંગો ક્યાં ક્યાં છે? કેન્દ્ર સરકારના અંગો ક્યાં ક્યાં છે? લખો કેન્દ્ર સરકારના 3 અંગો છે. કેન્દ્ર સરકારના 3 અંગો છે. પહેલું એક સંસદ, બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. ફરીથી બોલું છું, કેન્દ્ર સરકારના 3 અંગો છે, સંસદ, કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર. હવે જો જેટલા જે પ્રશ્ન આવે છે અહીંયા પીરિયડ પૂરો થાય છે, બાકી છે એ હવે પછીના પીરિયડમાં કરશું. અત્યારે તમને 1 થી 3 લેસન દરમિયાન જેટલું જે કરાયું છે ટેસ્ટ માટે એટલી તૈયારી કરજો.